પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યશાયા તેનો 40મો અધ્યાય અને તેની 31મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. આમીન. આ પ્રભુનું વચન છે, યશાયા 40 અને તેની 31મી કલમ. મિત્રો, આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરના સામર્થ્ય પ્રત્યે આપણો પ્રતિભાવ. ઈશ્વરના સામર્થ્ય પ્રત્યે આપણો પ્રતિભાવ, તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ. મિત્રો, ઈશ્વરનું પરાક્રમ સામર્થ્ય અને ઈશ્વરનું જે અજાયબ સામર્થ્ય પરાક્રમ છે તેના વિશે બાઇબલમાં અલગ અલગ જગ્યાએ વિસ્તારથી લખવામાં આવ્યું છે. અને આપણે આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણે ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કરીએ છીએ. જ્યારે યશાયા તેનો 40મો અધ્યાય 31મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે નોંધે છે કે યહોવાની રાહ જોનાર એ નવું સામર્થ્ય પામશે. અને એ જ્યારે ઈશ્વર તરફથી મળતું સામર્થ્ય પામશે ત્યાર પછી એના જીવનમાં એ કઈ કઈ અસરો છે એના વિશે અંદર લખેલું છે. ગરુડની જેમ પાંખો પ્રસારશે, દોડશે, થાકશે નહીં, આગળ ચાલશે, નિર્ગત થશે નહીં. એ બધી એની અસરો છે. જ્યારે આપણે ઈશ્વરનું સામર્થ્ય મેળવીએ છીએ, ઈશ્વર આપણા જીવનમાં તેમનું સામર્થ્ય, તેમનું પરાક્રમ એ ઉતારે છે, એ રેડે છે, એ જાહેર કરે છે, ત્યારબાદ આપણા જીવનમાં આ પ્રમાણેની અસરો જોવા મળે છે. પણ આજે આપણે જ્યારે ઈશ્વર એમનું પરાક્રમ સામર્થ્ય જ્યારે એ આપણા જીવનમાં એ પૂરું પાડે છે, એ લાવે છે, ત્યારે આપણે વ્યક્તિગત રીતે કેવો પ્રતિભાવ, કેવો રિસ્પોન્સ, કેવી પ્રકારની આપણી પ્રતિક્રિયા એ આપણે તેમને આપવી જોઈએ, એના વિશે જ આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ. ઈશ્વરની શક્તિ, ઈશ્વરનું પરાક્રમ, તેના પર આધાર રાખવાથી આપણે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે આપણે અદ્ભુત રીતે પ્રભુની કૃપાથી જીવન જીવી શકીએ છીએ. કારણ કે આપણે પોતાના બળ ઉપર આધાર રાખીને ક્યારેય કશું પણ કરી શકતા નથી. અને એ પ્રમાણે જીવવાથી આપણે ખ્રિસ્તમાં એક નવો આત્મવિશ્વાસ આપણે જાણે કે અનુભવતા એવું આપણને લાગે. અને ઈશ્વરની શક્તિ, ઈશ્વરનું પરાક્રમ અને ઈશ્વરનું સામર્થ્ય પ્રત્યે આપણો પ્રતિભાવ કેવો હોવો જોઈએ એના વિશે આજે મુખ્ય 3 બાબત જોવા માગીએ છીએ. સૌથી પહેલો પ્રતિભાવ. ઈશ્વર જ્યારે આપણા જીવનમાં અજાયબ જેવા કાર્યો, ચમત્કારો, પરાક્રમ અથવા સામર્થ્યના કાર્યો એ જ્યારે કરે છે ત્યારે સૌથી પહેલો જે આપણો પ્રતિભાવ છે એ ઈશ્વરની જાણે કે આપણે તેમને સ્તુતિ અથવા તેમની આગળ નમી જવું અથવા તેમની આગળ આપણે આરાધના કરવી, તેમની ભક્તિ કરવી. આ બાબત આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે યહોવા દેવ, ઈશ્વર પિતા એ ઇસ્રાયેલ પ્રજાને જ્યારે મિસરમાંથી બહાર કાઢે છે ને એ આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. પણ એ કોન્ટેક્સમાં બીજો રાજા તેનો 17મો અધ્યાય 36મી કલમ નોંધે છે કે યહોવા કે જે તમને મોટા પરાક્રમથી તથા લંબાવેલા હાથથી મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તેમની જ બીક તમારે રાખવી. બીજી બાબત, તેમને જ તમારે નમન કરવું ને તેમને જ તમારે યજ્ઞ કરવા. યજ્ઞ એને આપણે બલિદાન અથવા આપણે અર્પણ કહી શકીએ છીએ. તો ઈશ્વરનું પરાક્રમ અથવા ઈશ્વરનો સામર્થ્યનો અનુભવ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની ભક્તિ, આરાધના કરવાની છે. અહીંયા લખેલું છે કે તમારે ઈશ્વરની બીક રાખવાની છે, તેમને નમન કરવાનું છે અને તેમને જ, બાઇબલ નોંધે છે, તેમને જ તમારે યજ્ઞ કરવા, એટલે કે અર્પણ અને બલિદાન. તો પહેલો પ્રતિભાવ આપણો એ હોય છે કે જ્યારે આપણા જીવનોમાં ઈશ્વરનું સામર્થ્ય, પરાક્રમ જ્યારે આપણે અનુભવીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની આરાધના એ કરવી, એ આપણો સૌથી પહેલો એ પ્રતિભાવ હોવો જોઈએ. બીજી બાબત, જ્યારે આપણે ઈશ્વરનું સામર્થ્ય આપણા જીવનમાં અનુભવીએ છીએ ત્યારે આપણો બીજો પ્રતિભાવ, એ જીવન હવે ઈશ્વરના સામર્થ્ય બાદ એ ક્યારેય નિરસ નહીં હોય. એ જીવન એ આત્મવિશ્વાસથી એ ઝળહળતું એ જીવન હશે. અને મિત્રો, વિશ્વાસ સાથે જ આપણે જીવન આપણું જીવી શકીએ છીએ. ઈશ્વર પર વિશ્વાસ કરવાથી જ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. અને ફિલિપી 4થો અધ્યાય 13મી કલમ કહે છે, જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી
બાઇબલ નોંધે છે, હું બધું કરી શકું છું. સામે ગમે તેટલા પડકારો હોય, ગમે તેટલી વિરોધી તાકાતો હોય અથવા ગમે તેવા પ્રપંચો હોય, પણ આ બધા સામે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ કે જે ઈશ્વરનું સામર્થ્યનો અનુભવ કરી રહી છે, એ વ્યક્તિ એનો આત્મવિશ્વાસ ત્યાં જાહેર કરે છે. પાઉલ કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું જ કરી શકું છું. બીજી આપણો પ્રતિભાવ છે એ આત્મવિશ્વાસ, અને ત્રીજો પ્રતિભાવ એ બળવાન થવું, હિંમતવાન થવું. જ્યારે એ સામર્થ્ય આપણે અનુભવીએ છીએ ત્યારે આપણે કોઈ પણ રીતે હારવાનું નથી, થાકવાનું નથી, નિરાશ થવાનું નથી, પીછેહટ કરવાની નથી. કારણ કે ઈશ્વરની શક્તિ આપણને આપણા આત્મિક યુદ્ધમાં આપણને વિજય અપાવે છે, અને એ યુદ્ધ લડવાને માટે એ પૂરા રીતે આપણને એ શસ્ત્રો સજ્જિત કરે છે, આપણને એ હથિયારો પૂરા પાડે છે કે આપણે એ આત્મિક યુદ્ધ લડીએ અને ઈશ્વર તેમાં આપણને વિજય અપાવે. અને પ્રેરિત પાઉલ એ એફએસી 6 અધ્યાયની 10મી કલમમાં પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. એ આત્મિક યુદ્ધ એ લડવાનું છે, પણ એ સમયે આપણો પ્રત્યુત્તર એ આત્મિક યુદ્ધમાં લડવાને માટે આપણે શક્તિમાન થવાનું છે, પીછેહટ કરવાની નથી. મિત્રો, તો જ્યારે આપણે આપણા જીવનોમાં ઈશ્વરના સામર્થ્ય પરાક્રમનો અનુભવ જ્યારે આપણે કરતા હોઈએ છીએ, ત્યારે આપણે શાંત બેસવાનું નથી. આપણા પ્રતિભાવ એ ઈશ્વરની ભક્તિ માટેના, આપણો પ્રતિભાવ એ આત્મવિશ્વાસથી ભરેલું એ જીવન, આપણો પ્રતિભાવ એ દરેક આત્મિક યુદ્ધમાં આપણે ઈશ્વર પર આધાર રાખીને શક્તિમાન બળવાન થઈએ અને એ આત્મિક યુદ્ધ લડીએ, એ આપણો પ્રતિભાવ હોવો જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.